સાહેબને આ બાબતને લઈને વ્યક્તિગત રીતે એમને એક નોટિસ પાઠવી છે લીગલ ટીમ દ્વારા, કારણ કે એમને મારી બદનામી થાય અને મારા ઉપર ખોટા આક્ષેપો એમને કર્યા છે, એની મેં લીગલ નોટિસ અને મારા એડવોકેટ એસયુ ઠક્કર આદરણીય એમને મોકલી આપી છે. અને આ નોટિસ સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલી છે ને એમને રિસીવ પણ થઈ ગઈ છે, એટલે ન છૂટકે મારે આજે અને જેટલા મારા ઉપર આક્ષેપ કર્યા છે, એક પણ જો આક્ષેપ પુરવાર કરી દે તો હું મારું જાહેર જીવન છોડવા તૈયાર છું. પણ સાહેબ આવી રીતે કોઈને બદનામ ન કરશો. લડવું હોય તો અમે છાતી આવી જો સાહેબ, લડી લઈશું. પણ સમાજમાં સમાજના બે ભાગલા થાય, સમાજની અંદર ગેરસમજ ઊભી થાય, એવો ધંધો મહેરબાની કરીને મોટા સાહેબ ન કરશો. મહેરબાની કરીને ન કરશો સાહેબ. ખૂબ પીડા થાય છે અંદરથી. સમાજથી સાહેબ મોટું કોઈ નથી, એટલું યાદ રાખજો. સમાજ એ મા બાપ છે, અને જયારે ખુલ્લા મંચ પરથી આપ સાહેબ સમાજને શું ધંધા ચાલે છે, શું ધંધા ચાલે છે, ખરેખર સાહેબ જયારે સમાજ વળતું હોય તો સાહેબ સહન તો નહીં થાય, સહન નહીં થાય. સમાજ ઉપર કોઈ કરી શકો ટકોર કરતા હતા વ્યક્તિગત આગેવાનોને, જાહેર મંચ ઉપરથી આપ સાહેબના મોઢે આવું ન સૂપે કે ભેમાભાઈ માટે કીધું. ભેમાભાઈ વ્યક્તિગત સહન બધું કરી લેશે. એ દિવસે પણ સાહેબ મોટા સાહેબ મેં ઝેરનો ઘટોરો પી લીધો હતો, અને હજી સમાજ માટે પીવા માટે સાહેબ હું તૈયાર છું. પણ મહેરબાની કરીને સમાજ તૂટે એવી વાત તો બિલકુલ ન કરતા સાહેબ. સહન નહીં કરીએ સાહેબ. શું ચાલી રહ્યું છે બધું ખબર છે સાહેબ, અને હવે હું ચૂપ તો નહીં જ બેસું સાહેબ. ડેરીમાં શું ચાલે છે, બેંકમાં શું ચાલે છે, આજે કેટલા વર્ષથી હું આજીજી કરું છું. હું નથી કહેતો કે મારી બધી લોન માફ કરી દો. આ ઠીક છે, મારા સમય સંજોગ વચમાં એ 2 વર્ષ માટે નબળા આવ્યા છે, હું નથી ભરી શક્યો, અને હું 11માં ભરવા માટે તૈયાર હતો. તમે સમાધાનમાં નથી આવતા. અહીંયા વારંવાર આવીને તમારે ફરી જવું છે, કોર્ટમાં આવીને ફરી જવું છે, અને પછી આગળ શું કરવી છે કે આટલા વર્ષના આટલામાં. આ તો કાલે તો હું કોર્ટમાં ગયો ત્યારે મને ખબર પડી કે તમે તો 84 લાખનો હિસાબ આપો છો, અને એ ખાલી મૌખિક. 7 લાખના 84 લાખ હોય ખરા સાહેબ? મારે આજે સમાજને પૂછવું છે, શું આ વ્યાજબી વાત છે કે 7 લાખ મૂડી બાકી છે અને આજે 15 વર્ષના 84 લાખ? એમને તો અગાઉ એકવાર રૂબરૂ મળવા ગયો ત્યારે 1 કરોડ ને 20 લાખનો હિસાબ આપ્યો. 1 કરોડ 20 લાખ ભરવાનું થાય છે, તમારે ભરવા જ પડશે. હવે હું કહો મને, મારે સમાજને કેવું છે? સમાજ મારો મા બાપ છે. હું સમાજના મારા આગેવાનને ના કહું તો હું કોને કહું? અને મેં વિનંતી કરી છે ખાલી કે રિઝર્વ બેંકના નીતિ મુજબ જે થતું હોય મને કરી આપો. તમે સત્તા ઉપર છો, અને તમે કોનું કેટલું કેવી રીતે કર્યું છે મને ખબર છે. કોના કેટલા માફ કર્યા, કોના કેટલા તમે જતા કર્યા છે કાગળ ઉપર. ભેમાભાઈ પાસે તમામ ડેટા છે સાહેબ. કોની કેટલી કરોડોની લોનો બાકી છે બનાસ બેંકની, એના પણ ડેટા મારા પાસે છે. સમય આવશે તો એ પણ જાહેર કરવાનો છું, એ પણ નહીં છુપાવું. ડેરીમાં શું પ્રવૃત્તિ ચાલે છે, કઈ રીતે છે, પશુપાલકોને કેવી રીતે તમે ગુમરાહ